જે નવા લોકોને ફોન થઈ રહ્યો છે તેના નામ જાણવા માટે ચોક્કસપણે ઇંતજારી જોવા મળી રહી છે, પરંતુ હાલ તો આ શપથવિધિ સમારોહને લઈને સૌથી વધુ ઇંતજારી છે કે આખરે પૂર્ણ કદના જે આ મંત્રીમંડળમાં આખરે કોનો સમાવેશ થશે તે બાબતો હવે ધીમે ધીમે સ્પષ્ટ થઈ રહી છે। તો 6 પ્રધાનો તેમને રિપીટ કરવામાં આવ્યા છે અને તેમાં પુરુષોત્તમ સોલંકી, કુંવરજી બાવળિયા, પ્રફુલ્લ પાનસેરિયા, ઋષિકેશ પટેલ અને કનુ દેસાઈ તેમજ હર્ષ સંઘવીને ફોન આવી ચૂક્યો છે। મતલબ કે આ જે 6 પ્રધાનો છે તેને રિપીટ કરવામાં આવશે, ફરી તેઓ શપથ ગ્રહણ કરશે। હવે તેમના પોર્ટફોલિયોમાં શું એડ ઓન થાય છે તે ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેશે। બિલકુલ જયેશ, તો હવે 6 પ્રધાનો જે છે તેને રિપીટ કરવામાં આવનાર છે। 6 પ્રધાનો જે છે લગભગ 5 થી 6 પ્રધાનો ગઈકાલે ટીવીનાને બતાવ્યું હતું કે આ પ્રધાનો જે છે તેને રિપીટ કરવામાં આવી શકે છે અને તે જ નામો પર મહોર લગાવવામાં આવી ગઈ છે, એટલે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થયા છે આ સમાચારો પર। બિલકુલ, આખરે તેમની જે કામગીરી રહી છે જણા તેના માટે સૌથી મોટો આ એક પ્રમોશનનો દોર કહેવાય, કારણ કે પોર્ટફોલિયો તો જ ફરી એકવાર રિપીટ થઈ શકે અને નવો પોર્ટફોલિયો પણ એડ ઓન થશે, જેમાં સૌથી પહેલું નામ હર્ષ સંઘવી છે કે જે આખરે ગૃહ ખાતું તો સંભાળી જ રહ્યા હતા, પરંતુ હવે તેમને આખરે ડેપ્યુટી સીએમની પણ જવાબદારી આપવામાં આવી શકે છે અને ઋષિકેશ પટેલ આરોગ્ય પ્રધાન તરીકે તેમની કામગીરીને ધ્યાનમાં લઈને ફરી તેમને કરાયા છે રિપીટ। તો 6 માંથી આ 2 નામ સ્પષ્ટ થઈ ચૂક્યા છે, બાકીના જે 4 નામ છે તે પણ આખરે ખૂબ જ કદાવર છે। બિલકુલ, કુંવરજી બાવળિયાને પણ રિપીટ કરવામાં આવ્યા છે અને પુરુષોત્તમ સોલંકી એવું કહી શકાય કે જે ભાવનગરનો આખો પટ્ટો છે ત્યાંથી ખૂબ જ મજબૂત તેઓ આ નામ છે અને તેઓ લગાતાર રિપીટ થશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી, ત્યારે ફરી એકવાર તેમના નામને રિપીટ કરવામાં આવ્યું છે, એટલે આ 2 નામ પણ 6 નામોમાંથી નક્કી છે, જેમાં કુંવરજી બાવળિયા અને પુરુષોત્તમ સોલંકીને રિપીટ કરવામાં આવશે। બિલકુલ, આખરે સંસાધનનું ખાતું અને મત્સ્યોદ્યોગ પ્રધાન તરીકે તેમની આ કામગીરી મહત્વપૂર્ણ રહી અને તેમને પણ રિપીટ કરાયા છે। 5મું નામ છે પ્રફુલ્લ પાનસેરિયા અને કનુભાઈ દેસાઈ। આ બંનેને પણ આખરે સીએમએ ખુદ ફોન કરીને કહ્યું કે આપણે સાથે છીએ, તમારે શપથ લેવાના છે, એટલે કે જણા આ 6 પ્રધાનો તેને તેમની કામગીરીને ધ્યાનમાં રાખીને આખરે રિપીટ કરવામાં આવ્યા છે। જે ગઈ વખતે સિનારીઓ હતો કે આખું મંત્રીમંડળ બદલી દેવાયું, પરંતુ આ વખતનું વિશેષતા જે છે કે આ 6 પ્રધાનોને તેમની કામગીરીને ધ્યાનમાં રાખીને આખરે રિપીટ કરાયા છે, પણ હવે બાકીના નામોની અંદર કોણ હશે તેના માટે ઇંતજારી હજુ પણ બાકી છે। બિલકુલ, 26 જેટલા નામો છે તેમાંથી 6 નામો તો સામે આવી ચૂક્યા છે, અન્ય 20 પ્રધાનો કયા હોઈ શકે છે તેના પર હજુ પણ સસ્પેન્સ યથાવત છે તેવું કહી શકાય, પરંતુ કેટલાક નામો નક્કી ગણવામાં આવી રહ્યા છે, હજુ સુધી એ સ્પષ્ટ નથી કરવામાં આવ્યું। ફોન લગાતાર સવારે રણકી રહ્યા છે, જે શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી હતી તે પ્રકારે રાત્રે જ ફોન આવી જવા જોઈતા હતા, પરંતુ રાત્રે કોઈને ફોન ન આવ્યા, એટલે હૃદય ધડકી રહ્યું હતું કે હજી સુધી ફોન નથી આવ્યા, માત્ર મને નથી આવ્યા કે હજુ કોઈને નથી આવ્યા તેવો સવાલ હતો, પરંતુ આ ફોન રણકવાની શરૂઆત થઈ સવારે, એટલે આ વખતે ભાજપે પણ ખૂબ જ સસ્પેન્સ જે છે તે જાળવી રાખ્યું છે, છેક સુધી ફોન ન કર્યા અને અત્યારે ફોન કરવામાં આવી રહ્યા છે। બિલકુલ, આખી રાતના ઉજાગરા રહ્યા જણા તેમને, કારણ કે કોનું નામ સમાવિષ્ટ થશે, કોને પડતા મુકાશે તેને લઈને ઉઠાપટક આખી રાત ચાલી છે। હવે આ ઉજાગરા કોને પડશે તે જોવાનું રહેશે।